રાજકોટમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવને લઈ ભૂદેવોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આગામી 15 એપ્રિલથી 19 એપ્રિલ સુધી 5 દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 16ના રોજ સાંજે 6 થી 9 કલાકે નિષ્ણાત ડોક્ટરો દ્વારા આરોગ્ય નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવના અંતિમ દિવસે રવિવારે સાંજે 6 કલાકે 150 ફૂટ રિંગ રોડ સ્થિત આશાપુરા ફાર્મ ખાતે બ્રહ્મદેવ ટીમ દ્વારા મહાસંમેલન યોજાશે। આ પ્રસંગે અંદાજે 12 થી 15 હજાર જેટલા ભૂદેવો એકત્રિત થઈ મહાઆરતી કરશે। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નારી શક્તિ દ્વારા પ્રસ્તુત થનારો શૌર્યસભર ફરસી રાસ રહેશે। આ ધાર્મિક મહોત્સવમાં શહેરના નામી અનામી ડોક્ટર્સ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દાદાના આશીર્વાદ મેળવશે। બ્રહ્મ સમાજના આગેવાનોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી। મારું નામ વિપુલ જાની છે। રાજકોટ બ્રહ્મદેવ સમાજ શહેર પ્રમુખની જવાબદારી છે। સનાતન ધર્મના વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા શૌર્ય પરાક્રમી અને અધર્મીઓનો સંહાર કરી અને ધર્મનો રાજ્ય સ્થાપનાર શ્રી ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ છે। એટલે ભૂદેવોમાં અનેરો થણગડાટ ઉત્સાહ છે। 19 તારીખને રવિવારનો અમારો કાર્યક્રમ આશાપુરા ફાર્મ શીતલ પાર્ક 150 ફૂટ રિંગ રોડ ખાતે છે। સાંજે 6 વાગ્યાથી આ કાર્યક્રમ ચાલુ થશે। અમારી બ્રહ્મદેવ સમાજની ટીમ કે જે પરશુરામ દાદાના વિચારોથી પ્રેરિત છે અને એના વિચારોથી કાર્ય કરે છે। બ્રાહ્મ સમાજનું જ્યાં પણ ગુજરાતમાં કામ હોય તે અમારા મિલનભાઈ શુકલ ઉપસ્થિત હોય છે। એટલે અમે એ દ્વારા આ વખતે અમારા બ્રહ્મ સમાજ છે શહેરનો એને અમે એની આમંત્રણ નહીં પણ એના ફરજ યાદ અપાવવા માટે કહીએ છીએ કે બહોળી સંખ્યામાં ત્યાં બ્રહ્મ સમાજ આશાપુરા ફાર્મ ખાતે હાજરી આપે। ત્યાં આમ જોઈએ તો પરશુરામ જન્મોત્સવના દિવસે ત્યાં શહેરના મોટી સંખ્યામાં ભૂદેવો એકઠા થશે અને જ્યાં 12-15 હજાર ભૂદેવો છે એ મહાઆરતી કરશે। અને જે અમારી નારી શક્તિ છે એને એ લોકો શૌર્યથી ભરપૂર હોય એનો ફરસી રાસ રજૂ કરશે। એ ફરસી રાસ બહુ આહલાદક અને બહુ અમારો પ્રખ્યાત છે અને આખા ભારતના ભૂદેવના ગ્રુપ્સમાં અમારા વીડિયા ફરે છે। એટલે એક ફરસી રાસનો લાવો લે, મોટી સંખ્યામાં આવે। ત્યાં નામી અનામી ડૉક્ટર છે, પોલીસ અધિકારીઓ છે અને બધા બ્રહ્મ અગ્રણીઓ પણ ત્યાં હાજર રહેશે। એટલે આ દ્વારા હું અમારી ટીમ દ્વારા અપીલ કરું છું કે બ્રહ્મ સમાજ રાજકોટની જો પરિવાર છે એ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહે, એકતા સંગઠનનું તાકાત બતાવે।